વિદ્યાર્થીઓ 12મા ધોરણના જઈ રહ્યા છે, ભારે હૃદય એમને શુભેચ્છાઓ પણ પાઠવે. મિત્રો દુઃખ પણ જરૂરી છે, છૂટા પડવું પણ જરૂરી છે. એ તો પછી એમ નહીં એટલું લઈ જઈએ તો બહુ મહત્વ નથી પછી. એક કવિની પંક્તિ બહુ સરસ છે. સ્વર્ગથી સોહામણું છે આ મારું મૃત્યુલોક. સુંદર છે. સ્વર્ગથી સોહામણું છે આ મારું મૃત્યુલોક. વસ્તી છે બે વાત, એક મૃત્યુ અને બીજી યોગ. જો એ બે ના હોય તો બહુ સુંદર છે આ જગ્યાએ. તો છૂટા પડવાની તો વાત આપણે કરીશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રોના પ્રતિભાવો સાંભળ્યા પછી આપણા શિક્ષક મિત્રો પણ શુભેચ્છા પાઠવવા માંગે છે. તો માધ્યમિક વિભાગમાંથી હું સૌપ્રથમ ભરતભાઈ સાથે વિનંતી કરું કે તેઓ આવશે અને પોતાના વિચારો રજૂ કરશે. ભરતભાઈ સાહેબ. સામાન્ય નવીનભાઈ સાથે આચાર્ય છે, મારા સહકર્મી મિત્રો અને બાબા વિદ્યાર્થી ભાઈઓ, સૌ પ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શુભેચ્છા પાઠવતા હું 3 બાબતો રજૂ કરું છું. પ્રથમ બાબત કે આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. તમે દિલ્હીમાં, રાજસ્થાનના કોટામાં કે આપણા કેપિટલ ગાંધીનગરમાં જાઓ, લાખો વિદ્યાર્થી તમને મહેનત કરતા જોવા મળે. એ લાખોની વચ્ચે આપણું વજૂદ જો ટકાવી રાખવું હોય તો એના માટે આપણી શૈક્ષણિક કારકિર્દી, એના જે મૂળિયા છે એ બહુ મજબૂત બનાવવા પડશે. અને તો જ આ સંઘર્ષો સામે આપણે ટકી શકીએ. નહીંતર ક્યાંય ખોવાઈ જશે. એના માટે દરેક સમસ્યાનો એક જ ઉકેલ છે, મહેનત. સફળતા પ્રાપ્ત કરવી છે તો સખત મહેનત કરતા રહેવું છે. આપણે જાણીએ છીએ કે આજના યુગમાં શિક્ષણની અંદર તીવ્ર સ્પર્ધા છે. અને એ તીવ્ર સ્પર્ધામાં ભગવાન બુદ્ધેવના અંતિમ સંદેશમાં કહ્યું, આપો દીવો ભવ, હું તારો દીવો થા. આપણે જ જાતે દીવા બનવાનું છે અને તો જ પ્રકાશ ફેલાશે. અંગ્રેજીમાં આપણે કહેવાય છે, we are valued when we valuable someone. જો બીજા માટે આપણું વજૂદ શું છે, બીજા લોકો. હમણાં ડીવાયએસપી સાહેબ આવ્યા અને એમનું આપણે પ્રભાવ જોયો, આપણે એમાંથી ખૂબ પ્રભાવિત થયા. તો આપણું જીવન જ આ છે. આપણે એવી કારકિર્દી બનાવીએ કે આપણે પ્રભાવ ઉભો થાય, લોકો આપણી સામે જુએ. અને એ આ શિક્ષણ બને છે. આજકાલની આપણી શૈક્ષણિક પદ્ધતિ, એના વિશે આપણે પણ કંઈ કરી શકીએ નથી. પણ તોય સાહેબે જે એમના વક્તવ્યમાં વાત કરી હતી, ડૉક્ટર ભદ્રાયુ કલ્ચર આવ્યા અને એનું એક સરસ વક્તવ્ય એમણે કહેલું કે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની અંદર યુવાનો ઉચ્ચ શિક્ષણમાં જતા નથી. આપણને પ્રશ્ન થાય કે ઉચ્ચ શિક્ષણ નથી મેળવતા તો શું કરે છે? ત્યાં એક નિયમ છે, ડુ ઇટ યોરસેલ્ફ. જાતે જ કરો. ત્યાં આગળ માની લો કે બાથરૂમની અંદર નળ ખરાબ થયો છે તો જાતે રિપેર કરતા શીખી જાય. બાળકને શીખવવા મજા આવે, કારણ કે ત્યાં પ્લમ્બર બોલાવવું એ બહુ મોંઘો પડે, આખા મહિનાનો પગાર. એટલે બગીચો બનાવવો હોય કે ગમે તે ઘરના બધા કામ હોય ને, એ નાનપણથી બાળકને શીખવવામાં આવે છે. એટલે એનામાં કૌશલ્ય ડેવલપ થાય. આપણી જે આગામી શિક્ષણ નીતિ છે 2020ની, અને આ શિક્ષણ નીતિમાં આ
કૌશલ્યની વાત કરવામાં આવી છે કે તમારી અંદર જો કૌશલ્ય હશે ને તો અભ્યાસ તમારો ગમે તેવો હશે, તમે ચોક્કસ સફળ થશો. તમે એક ઉદાહરણ આપો. બેંગ્લુરુનો એક યુવાન, અને એ યુવાન વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંકની અંદર લાખ રૂપિયાની પગારની નોકરી કરી. કોરોના કાળ આવ્યો એટલે ઘરે બેસવાનું થયું. એટલે એના પિતાની એક દુકાન છે, ઇડલી વેચવાની. એને એ રજાના દિવસમાં ત્યાં ગયો અને પછી એને મનમાં નક્કી કર્યું કે આપણે નોકરી નથી કરવી, સમાજની ગુલામી કરવી. આ ઇડલીમાં કંઈક એવું નવું કરું જેથી કરીને મારો ધંધો ચાલે અને હું મારી જાત પર ઉભો રહું. અને એ યુવાને કૃષ્ણ અય્યર એનું નામ, અને અય્યર ઇડલી હાઉસ એ દુકાનનું નામ, 20 ની દુકાન. અને એ દુકાનમાં પર ડે આજે એ જે ઇડલીઓ વેચાય છે એનો માસિક આંકડો 50,000 ઇડલી એ વેચે છે એક મહિનામાં, અને નોકરી કરતા વિશેષ પ્રમાણે છે. આ કૌશલ્ય છે. બીજું ઉદાહરણ આપણો બારમેર જિલ્લો રાજસ્થાનમાં, અને તેનું બાલોતરા. રૂમાદેવી નામની એક મહિલા 8મા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો, અને એ મહિલાએ એના લગ્ન થઈ ગયા, જીવનમાં સંઘર્ષો આવ્યા. સંઘર્ષ આવે ને ત્યારે આપણી અંદર કંઈક ઇન્સ્પાયર થાય છે, કંઈક જાગૃત થાય છે, આપણે કંઈક કરવા માટે સમર્થ બનીએ છીએ. જીવનમાં આર્થિક કટોકટી આવી અને રૂમાદેવીએ 100 ગુરુઓ લઈને હેન્ડીક્રાફ્ટ, હસ્તકળાની વસ્તુઓ બનાવી. એ વસ્તુઓનું વેચાણ થયું, મેળાવડા યોજ્યા, અને આજે વિશ્વની ટોપ યુનિવર્સિટીઓમાંથી હાર્વર્ડ યુનિવર્સિટીએ એ 8 પાસ મહિલાને વ્યાખ્યાન માટે ત્યાં બોલાવ્યા. આનાથી વિશેષ બીજું શું હોય શકે? એટલે આપણે આ કૌશલ્યો કેળવવાના છે. શિક્ષણ જે ભણવાનો પાવરતા છે એ લોકોએ તો શિક્ષણ મેળવીને આપણે કારકિર્દી બનાવવાની છે, પણ હું બીજા માટે કહું છું કે આપણે આપણા કૌશલ્યોને ડેવલપ કરવાના છે. આપણા આઝાદી કાળમાં અમારા દાદાઓ કહેતા કે ત્યારે કહેવાય બેસ્ટ ખેતીને ગણવામાં આવતી હતી, ઉચ્ચ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. મેટ્રિક પાસ થયા ને એટલે ઘરે નોકરી માટે બોલાવવામાં આવ્યા, અને ના પાડી નોકરી નથી કરવી. આવી સામાન્ય નોકરી શું કરે? એ જમાનો એવો હતો ત્યારે નોકરીને લોકો સામાન્ય કરતા હતા, ખેતી ઉત્તમ હતી. સમય બદલાય. આજે આપણે જાણીએ છીએ કે ઉચ્ચ નોકરી આજના તબક્કામાં નોકરી શ્રેષ્ઠ છે, અને ખેતી હતી ને એ લાસ્ટમાં ગઈ. વેપાર તો મધ્યમાં જ છે, પણ વેપાર આવનારા ભવિષ્યમાં નોકરીથી ઉચ્ચ જવાનો છે, ઉત્તમ વ્યાપાર બનશે. આવનારો સમય કેવો છે? એટલે આપણામાં પડેલા કૌશલ્યોને પીછાણી અને જે તે વ્યવસાયમાં આપણે જોડાઈ જઈએ. કારકિર્દી એક ક્ષેત્રમાં પણ બનાવી શકાય છે, અને આ બાબત માત્ર એમ નથી માનવાની આપણે કે રૂમાદેવી સફળ થયા, કૃષ્ણ મંદિર સફળ થયા એટલે આપણે સફળ થઈ જશું. સફળતા તો જ મળે છે કે જ્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ધંધામાં એકની નાની જાણો. પ્રયત્ન વગર તો કશું નથી. તમને હું વારંવાર કહું છું કે આપણે કેમ કોઈ રજવાનું છે. સંસ્કૃતના સુભાષિતને યાદ કરીએ, ઉદ્યમે સિદ્ધયતિ કામ્યાનિ નમનમનઃ નાહિ સુતસ્ય સ્યસ્ય પ્રવિશન્તિ મુખે મૃગઃ. આ એક જીવનનું સત્ય છે. આપણી પાસે કોઈ રજવાનું નથી. પુરુષાર્થ કરવો પડશે. રોટલાનો પ્રબંધ આપણે જાતે કરવો પડશે. આપણા પ્રખર ધારાશાસ્ત્રી અને આપણા ગુજરાતના સાહિત્ય રાજકીય પુરુષ એવા કમા મુનશી, અને કમા મુનશીના એક કાકા ધીરજકા એને જીવનની કવિતા ભણાવી. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય, જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય.
से न वाचे चौपड़ी बे पड़ी कर्म सहाय अनाज पीसवानी बे पड़वानी बे पत्थरवानी घर घंटी हाथમાં ફેરવવાની મજૂરી કરવા આપણે તૈયાર કરવું જ પડે ચોપડી ના વાંચીએ તો આવું થાય એટલે ચોપડી પણ વાંચવાની છે આપણા કૌશલ્યો પણ વિકસાવવાના છે બીજી વાત સાહેબે અને એવાયસી સાહેબે કરેલી કે નાસીપાસ નથી થતા એમબીબીએસ નો વિદ્યાર્થી આત્મહત્યા કરે એટલે આપણે જાગૃત થવાની જરૂર છે કેમ એને આત્મહત્યા કરવી પડે કારણો તો ઘણા બધા હોઈ શકે મા બાપની અપેક્ષાઓ ચાલે છે એનામાં ઓળખ છે પૈસા ભરીને ભણવા માટે મૂલ્યો હોય પરફોર્મન્સ ન કરી શક્યો ઘણા બધા કારણો છે પણ મૂળ વાત આત્મહત્યા કોઈ છેલ્લો વિકલ્પ નથી ક્યારેય જીવનમાં આ વિચાર ના આવવો જોઈએ નિષ્ફળતામાંથી જ સફળ થવાવાળા લાખો લોકો આપણા સમાજમાં છે કેટલાય ક્લાસમાં અધિકારીઓ 10માં નિષ્ફળ ગયા હોય કે સામાન્ય પરિણામ અને ટોચ પર પહોંચ્યા હોય એવા કેટલાય ઉદાહરણો છે આ ઉદાહરણો આપણી નજર સામે રાખવાના છે કવિ બચ્ચનજીને યાદ કરું असफलता एक चुनौती है उसे स्वीकार करो असफलता एक चुनौती है उसे स्वीकार करो जब तक सफल न हो नींद चैन को त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं बस आ जीवन में आखी आ कविता एक बार आत्मसात કરી લઈએ પછી આપણે ક્યાંય પાછી પાછી કરવાના સમય બધા આજના તબક્કે પર કહું છું અમારી ગુરુ દક્ષિણા એ જ છે કે તમે જે પણ ક્ષેત્રમાં જાઓ તમે સારા શિક્ષક બનો વેપારી બનો નેતા બનો કે ડીવાયસપી સાહેબના એમ બનો તમે જે પણ ક્ષેત્રમાં જાઓ અને ત્યાં આગળ જઈને તમારા માતા પિતા અને તમારા ગુરુજનોનું નામ ઉજ્જવળ કરો એક આદર્શ માનવ બનો એક શ્રેષ્ઠ નાગરિક બનો એ અમારી સાચી ગુરુ દક્ષિણા છે આ ગુરુ દક્ષિણા તમારે એમને આપવાની છે એટલે આવનારો સમય આપણો દેશ જે ગતિ આગળ વધી રહ્યો છે એમાં આવા જ નાગરિકોની જરૂર છે તો આ બાબતને રજૂ કરી અને ફરી પાછું ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની